નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. આપની સાથે હું છું મિત્તલ. સૌપ્રથમ વાત અયોધ્યામાં મહામહોત્સવની. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ ગયો છે. રામલલ્લાની પહેલી તસવીર પણ સામે આવી ગઈ છે. રામલલ્લા વાસ્તુ શાંતિ પછી સિંહાસન પર બિરાજમાન થઈ ગયા છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પૂજા અનુષ્ઠાન ચાલી રહ્યા છે. આજે સવારમાં પ્રભુનો મધ્યાધિવાસ શરૂ થયો, જ્યારે કે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને શુક્રવારે સાંજે 7 વાગ્યાથી અસ્થાયી મંદિરમાં રામલલ્લાના દર્શન બંધ થઈ ગયા છે. તો 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીથી ભક્તો નવા મંદિરમાં દર્શન કરી શકશે. કરોડો શ્રદ્ધાળુઓ જેની પ્રતીક્ષા કરતા હતા, જેના દર્શન માટે ઝંખી રહ્યા હતા, તે રામલલ્લાના દર્શન થઈ ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ દુનિયાની સામે પહેલીવાર રામલલ્લાની સંપૂર્ણ તસવીર સામે આવી ગઈ છે. અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો શુક્રવારે 19 જાન્યુઆરીએ ચોથો દિવસ હતો. ત્યારે રામલલ્લાનો આખો ચહેરો પહેલીવાર જોવા મળ્યો. રામલલ્લાની તસવીરો વાયુવેગે વાયરલ થઈ અને થોડીક જ ક્ષણોમાં દુનિયાભરમાં પહોંચી ગઈ. સૌ કોઈ રામલલ્લાના દર્શન કરી મંત્રમુગ્ધ થઈ રહ્યા છે, ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રભુ શ્રીરામની પ્રતિમા વિશે શનિવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નવી પ્રતિમામાં ભગવાનની આંખો પરથી પાટા ખોલી શકાય નહીં. જો પ્રતિમામાં આંખો ઉપર કપડું ન દેખાય તો તે ખોટું છે, આની તપાસ થવી જોઈએ. પ્રભુ શ્રીરામની વાત થાય ત્યારે ભક્ત હનુમાન વગર કથા અધૂરી છે. ત્યારે અયોધ્યામાં સરયુ કિનારે રામ કી પેડી પર હનુમાનજીનું વિશાળ ચિત્ર બનાવાયું છે, જે સૌ કોઈને આકર્ષી રહ્યું છે. આ ચિત્રમાં હનુમાનજી છાતી ચીરી પોતાના હૃદયમાં વસેલા સીતારામને દર્શાવે છે. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. રામ કી પેડી આ જે પવિત્ર સ્થાન છે ત્યાં એક સુંદર ફોટોગ્રાફ જોવા મળી રહ્યો છે અને એ છે હનુમાનજીનો. આપણને બધાને જ ખ્યાલ છે કે હનુમાનજીએ જ્યારે છાતી ચીરી હતી, જ્યારે તેમના હૃદયમાં શું છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, તો તેમના હૃદયમાં એક ચિત્ર જોવા મળ્યું હતું અને એ હતું સિયાવર રામનું અને માતા સીતાનું. અને એ જ પ્રકારનું ચિત્ર અહીંયા પણ જોવા મળી રહ્યું છે. ભગવાન રામના જે પરમ ભક્ત છે હનુમાનજી, જેઓ જ્યારે છાતી ચીરે છે તો તેમના હૃદયમાં શ્રી રામ બિરાજ્યા છે અને માતા સીતા પણ બિરાજ્યા છે. અને એ જ ચિત્ર અહીંયા રામ કી પેડી પર આપને જોવા મળી રહ્યું છે. આ ચિત્ર જોવા માટે પણ લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને સાથે ફોટોગ્રાફ્સ પણ લઈ રહ્યા છે. તો અયોધ્યાનો એક રંગ આ પ્રકારનો પણ છે. અયોધ્યામાં હાલ 1008 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે, જ્યાં દિવસ રાત યજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે શ્રદ્ધાળુઓ યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરી પ્રભુની ભક્તિ કરી રહ્યા છે. અયોધ્યાની આ પાવન ધરતી પર 1008 યજ્ઞકુંડનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રોજ સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી ખાસ હવન અહીં કરવામાં આવે છે. અને અહીંયા જ્યાં અમે ઉપસ્થિત છીએ તે છે પ્રદક્ષિણા માર્ગ, જ્યાં કંઈક આ રીતે લોકો પ્રદક્ષિણા પણ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે એક એક ડગલા ગણીને લોકો પ્રદક્ષિણા કરે છે. અને આપણે તેમની સાથે જ વાતચીત કરીએ. कहाँ से आए हैं आप? बीकानेर से। बीकानेर से. और ये इस तरह की प्रदक्षिणा का क्या मतलब है? क्या आपने कुछ सोचा था, मन में कुछ मन्नत मांगी है क्या? आए हम, हमारा गुरुजी लेके आए। अच्छा. और ये एक एक स्टेप आप आगे बढ़ रहे हैं, क्या मतलब इसका प्रदक्षिणा का? फेरी लग जाएगी 108। 108. आप इसी तरह से राउंड प्रदक्षिणा करेंगे? कुछ मन्नत मांगी है क्या? मैंने राम जी कृपा मांगी। अच्छा. तो જે પણ ભક્તો છે તેમણે કહ્યું કે અમે રામજીની કૃપા માંગી છે, બસ રામજીના આશીર્વાદ અમારા ઉપર
બનેલા રહે. આ જે હવનકુંડ અહીંયા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 22 તારીખ સુધી આ જ રીતે અવિરત ચાલવાનો છે. આ જે પ્રદક્ષિણા માર્ગ છે ત્યાં જેટલા લોકો આવશે, પ્રદક્ષિણા 108 પ્રદક્ષિણા કરવાનું જે વચન છે તે તેઓ પૂર્ણ કરવાના છે. કારણ કે તેઓ માની રહ્યા છે કે જ્યારે આપણે અહીં પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે મંદિર, રામલલ્લાના મંદિરની પ્રદક્ષિણા કરતા હોય તેવો ભાવ પણ તેઓના મનમાં અત્યારે જાગી રહ્યો છે. સાથે જ એક માહિતી ન્યૂઝ 18 ગુજરાતી પાસે એ પણ છે કે 22 તારીખે આ જે યજ્ઞશાળા છે તેના ઉપર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે. કારણ કે મોટા વિશાળ જગ્યામાં આ હવનકુંડ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, યજ્ઞશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એક માહિતી એ પણ સામે આવી છે કે પીએમ નરેન્દ્ર મોદી પણ અહીંયા આ યજ્ઞશાળામાં આવી શકે છે, મુલાકાત પણ લઈ શકે છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા. રામ જન્મભૂમિ પર મંદિર બનવાનો પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાનો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અયોધ્યા નગરી પહોંચી રહ્યા છે. જાણીતા ગુજરાતી કલાકાર મનોજ જોશી પણ અયોધ્યા પહોંચ્યા છે. પ્રભુ શ્રી રામની નગરી પહોંચી અને મનોજ જોશી ધન્યતા અનુભવી રહ્યા છે. અયોધ્યાની પાવન ધરતી પર એવો ઉત્સવ છે કે આ ઉત્સવમાં સૌ કોઈ ભાગીદાર થવા માટે ઈચ્છી રહ્યું છે. અને તેવામાં આપણી સાથે જોડાયા છે જાણીતા ફિલ્મ કલાકાર જેમનું નામ ફક્ત ગુજરાત નહીં, દેશ નહીં પરંતુ દુનિયામાં પણ છે. મનોજ જોશીજી આપણી સાથે જોડાયા છે, જેઓ પણ અયોધ્યાની આ પાવન ધરતી પર આવ્યા છે જય શ્રી રામને નતમસ્તક થવા માટે. જય શ્રી રામ મનોજભાઈ. જય શ્રી રામ બધાને, ન્યૂઝ 18ના તમામ દર્શકોને જય જય શ્રી રામ. આ પાવન ધરતી પર આવીને કેવું ફીલ થઈ રહ્યું છે અને કયા ઉદ્દેશ સાથે અહીંયા નતમસ્તક થવા આવ્યા છો? બહુ જ અવર્ણનીય ફિલિંગ છે, શબ્દાતીત છે, એનું વર્ણન નથી કરી શકાતું. એક જ વાત કહીશ કે એક તો પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ છે, એ માટે જ અહીંયા આવ્યો છું. પણ હું થોડોક વહેલો એટલા માટે આવ્યો છું કે દરેક જગ્યાએ જઈ જ્યાં પ્રભુ રામચંદ્રજીના પાવન સ્પર્શથી પાવન થયેલી એ ભૂમિ પર બધું આપણે વિચારીએ. અને 505 વર્ષથી આપણી કેટલી પેઢીઓએ આ સ્વપ્ન જોયું હતું કે મંદિર ક્યારે બનશે. કારણ કે આપણી કેટલીય પેઢીઓ પહેલાં લોકોએ મંદિર તૂટતા જોયું છે, સાંભળ્યું છે. આક્રાંતાઓએ મંદિર ધ્વંસ કરી અને ત્યાં એક ઢાંચો ઊભો કર્યો અને કેટલાય વર્ષોથી આ પ્રલંબિત હતું કે આ ક્યારે બનશે. અને આપણું બધાનું સૌભાગ્ય છે કે આજે આપણે આ રામ મંદિર થતું, ભવ્યતાથી થતું જોઈએ છીએ. અને એમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં આપણે બધા આપણી આંખોથી જોઈશું. અને આ જે તેજ છે ભગવાન રામનું એ સમાવી લઈશું. અને એ આ બધા પૂર્વજોનું પુણ્ય છે માટે અહીંયા આવ્યા છીએ. આ 1008 યજ્ઞકુંડ છે, અહીંયા હનુમાન યજ્ઞ થઈ રહ્યો છે અખંડ ભારતની પ્રાર્થના માટે. કેટલું અદ્ભુત છે. આજે સરયુના કિનારે પણ ગયો, કનક ભવન પણ ગયો. હું ને મારી પત્ની બંને આવ્યા છીએ. હું એક જ કહીશ કે ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવર્તનમ એકૈકમક્ષરમ ભૂષામ મહાપાતક નાશન. શ્રી રામચરિતના એક અક્ષરથી માનવ જન્મના અનેક પાતકોનું નાશ થાય છે. અને રામ એનું નામ છે જે મનુષ્યના ભીતરનો રાવણનો નાશ કરે છે, એ રામ છે. તો અદ્ભુત ફિલિંગ છે મારી માટે અહીંયા આવ્યાની. બહુ ભાવુક છું હું વર્ણન નથી કરી શકતો. ઓકે, એક છેલ્લો સવાલ. સમય રીતે દરેક ફિલ્મો હોય, નાટક હોય, ટીવી પડદો હોય, તમે અલગ અલગ રોલ ભજવ્યા છે, પરંતુ એક ભક્ત તરીકેનો આ જે રોલ હોય છે આપણા જીવનમાં, એ કેટલું મહત્વનો હોય છે? એવું છે કે શ્રી રામરક્ષા તો અમે રોજ બચપનથી કહીએ છીએ. ભગવાન રામનું ચરિત્ર તો દરેક ભારતીયના ડીએનએમાં ભરાયેલું છે. ભગવાન રામ શું છે તો ભગવાન રામ, હું એમ કહીશ કે ભગવાન રામ રાષ્ટ્ર પુરુષ છે ભારતના. ભગવાન રામ એ ભારતનું સ્વાભિમાન છે, ભારતની આસ્થા છે. ભગવાન રામ
ભારતીયનો શ્વાસ છે, ભગવાન રામ ભારતીયોનો ધ્યાસ છે, અને ભગવાન રામ એ બધાને જોડે છે. ભગવાન રામ કોઈ દિવસ જાતિભેદ, ધર્મભેદ, પંથભેદ કોઈ ભેદ નથી માનતા. ભગવાન રામ કેવટના પણ છે, ભગવાન રામ શબરીના પણ છે, ભગવાન રામ નિષાદ રાજના પણ છે, ભગવાન રામ સર્વસામાન્યોના પણ છે, બધાના રામ છે. અને રામનું જે રામ રાજ્ય હતું એ રામ રાજ્ય ખરેખર આવી રહ્યું છે એ આપણે આપણી આંખો સામે જોઈ રહ્યા છે. આપણા બધાના ભાગ્ય, કારણ કે એ જોવા માટે એ અયોધ્યા નગરી શું હશે એનો અંશ અત્યારે દેખાઈ રહ્યો છે કે આ અયોધ્યાનું વૈભવ શું હશે, અયોધ્યા કેવી હશે એ. અને આખું ભારત આજે રામમય થઈ ગયું છે. ત્યારે શું કહું, એટલે બહુ અદ્ભુત ફિલિંગ છે. અને બધું આખું ભારત નહીં પણ વિશ્વમાં વસતા દરેક રામ ભક્ત આજે રામમય થયા છે અને રામત્વમાં લીન થઈ ગયા છે. જય શ્રી રામ. તો આ તો મનોજભાઈ કે જેઓ એમની સાથે વાતચીત કરી છે અને તેમણે એ જ કીધું છે કે પ્રભુ રામ માટે દરેક ભક્ત એક સમાન હોય છે. કેવટના પણ રામ છે, શબરીના પણ રામ છે અને આપણા પણ રામ છે. અહીંયા દરેક ભક્ત રામ નામ જપી રહ્યો છે અને રામની સેવા કરવા માટે એક ત્રેતા યુગમાં જે અયોધ્યા હતી ફરી એક વખત એ જ અયોધ્યા આજે જોવા મળી રહી છે. અને એ પાવન ધરા પરથી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર અયોધ્યાના આ રંગ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા.